આખા પરિવારનો જે થાંભલો હોય, આખા પરિવારને જે દુઃખના સમયમાં આશ્વાસન દેનારો બાપ, દીકરીની વિદાય થાય ત્યારે ઢગલો થઈ જાય છે. ગમે એવો કઠણ છાતીનો બાપ હોય, પણ દીકરીની વિદાય થાય એટલે કાળજાનો કટકો બાપને મૂકી અને જ્યારે જતો હોય, ધામધૂમથી લગ્ન સંપન્ન થાય. દીકરીએ જેમ ઈચ્છ્યું હોય એમ બાપે એના લગ્નની બધી તૈયારીઓ કરી હોય. 3 દિવસનો એ જે મહોત્સવ હોય એ દરમિયાન બાપ એનું હૈયું માતું ન હોય, આનંદ 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 હોય એને. પણ જ્યારે લગ્ન થઈ જાય પછી એ બાપની દશા જોવા જેવી. આખા પરિવારનો જે થાંભલો હોય, આખા પરિવારને જે દુઃખના સમયમાં આશ્વાસન દેનારો બાપ, દીકરીની વિદાય થાય ત્યારે ઢગલો થઈ જાય છે. ગમે એવો કઠણ છાતીનો બાપ હોય, પણ દીકરીની વિદાય થાય એટલે અમે એવા એવા કઠણ છાતીના લોકોને પણ જોયા છે. દીકરીની વિદાય વખતે રડી પડે, નાનું બાળક રડે એમ રડી પડે. અરે આવડી હતી, મારા હાથમાં લઈને રમાડતો, થોડી મોટી થઈ હાથ પકડી અને એને સ્કૂલે મૂકવા માટે જતો. મારી હાથે મારી દીકરીને જમાડતો. ક્યારેક ક્યારેક તો દીકરી બાપના ભાણામાંથી જમતી હોય. બાપુજી આપણે બે હારે જમતી. આવતી આવતી રે દીકરી આવતી. તે ભાઈ બાપ દીકરી હારે જમતા હોય. દીકરી પોતાના નાના નાના હાથથી બાપને જમાડતી હોય. ઈ કોડીઓ પહોંચે ન પહોંચે, થોડું ઘણું તો હેઠે પડી જાય, પણ તોય બાપ દીકરીનો હાથ પકડીને પોતે જમી લે. ઓ દીકરી મજા આવી ગઈ, આનંદ થઈ ગયો. દીકરી લાવ હવે હું તને જમાડું એમ કરી અને બાપ એ દીકરીને જમાડતો હોય. કેવો બાપ દીકરીનો પ્રેમ, કેવો! દીકરી એની માને શું કે નાની હોય ત્યારે, માં હું તારી પાસે નહીં છું, હું બાપુજી પાસે છું. ડગલે ને પગલે પોતાના બાપનો જ વિચાર કરે, બાપનો જ વિચાર કરે. પાછી પરણીને જ્યારે જતી હોય ત્યારે માને હું કે ખબર છે, માં હવે હું જાઉં છું, પણ મારા બાપુજીનું ધ્યાન રાખજે. હું હતી ત્યાં સુધી તો બાપુજીનું ધ્યાન રાખતી, પણ હવે હું જાઉં છું, માં તું મારા બાપુજીનું ધ્યાન રાખજે. એવી દીકરી જ્યારે વિદાય થતી હોય, બા બિલકુલ ચૂપ હોય, મૌન. મારી દીકરીની સામે હું કદાચ રડીશ તો મારી દીકરી ભાંગી જશે, એટલે પોતાના રુદનને એ બાપે દબાવી રાખ્યું હોય, હમીને બેઠો હોય. પણ પછી જ્યારે દીકરીની વિદાય થઈ જાય, બાપના છાતીએ માથું રાખીને દીકરી પોક મૂકીને રડી પડે, ત્યારે બાપ રડે ને માથે હાથ ફેરવીને કે અરે દીકરી રડવાનું ના હોય બેટા, જા હવે તો તું તારા હાચા ઘરે જા છે. પણ તોય બાપ એટલું બોલે, હો દીકરી અહીંયા સાચવવામાં કાંઈ મારાથી ભૂલ થઈ હોય તો દીકરા માફ કરજે. અને પછી દીકરીને બાપ મૌન બની ચૂપ બનીને વિદાય આપે, હમીને બેઠો હોય. અને જ્યાં ગાડીમાં દીકરી બેહી જાય અને પછી પૈડું હિંચાઈ જાય અને પછી ગાડી જેવી રવાના થઈ જાય, દીકરીની ગાડીને થોડી વાર સુધી બાપ મીટ માંડીને જોયા કરે, પછી ગાડી દેખાતી બંધ થાય. બાપ કોઈ એક ખૂણાને પકડે અને ખૂણે ઢગલો થઈને બાપ રડી પડે. એટલો રડે, એટલો રડે, નાનું બાળક રડતું હોય એમ બાપ રડી પડે. મારો કાળજાનો કટકો ગયો, મારી દીકરી ગઈ, મારી દીકરી ગઈ. કાળજા કે રો કટકો મારો કાઠથી છૂટી ગયો, કાળજા કે રો
મમતા રૂવે માજે વીરડો ફૂટી ગયો કાળ જાકે રો કટકો મારો હાથથી છૂટી ગયો કાળ જાકે રો હાથથી છૂટી ગયો। બાપની વેદના એ સમયે જાણે એમ કહેતી હોય, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદા હું જોતો રહ્યો, ડુંગરા જેવડો રોબેનીએ કેમ રે ઓળંગ્યો, કાળ જાકે રો કટકો હાથથી છૂટી ગયો, કાળ જાકે જે બાપે પોતાની દીકરીને સંસ્કાર આપી, એની ઈચ્છાઓ એના સપનાઓ પૂરા કરી અને એને વિદાય કરી હોય, યાદ રાખજો એ દીકરીના આશીર્વાદ એ બાપને બહુ મળે છે। આજે તમે બધા સુખી છો એની પાછળનું કારણ તમારી દીકરીના તમને આશીર્વાદ છે।